ચાર હત્યા બાદ પણ હત્યારાઓ ઘરમાં કલાકો કેમ રહ્યા? હત્યા કર્યા પછી હત્યારાઓએ ઘરે ખજૂર અને કાકડી કેમ ખાધી? ચાલો જાણીએ હિન્દુ શિક્ષક સહિત આખા પરિવારની હત્યા પાછળનું રહસ્ય શું? નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શ્વેતા. કલ્પના કરો, એક ઘરમાં 4 લોકોની હત્યા થઈ છે. ઘરમાં પરિવારના 4 સભ્યોના મૃતદેહ પડ્યા છે, પરંતુ હત્યા કર્યા બાદ હત્યારાઓ ત્યાંથી ભાગી ગયા નથી. મીડિયા અહેવાલ પ્રમાણે, પોલીસના દાવા પ્રમાણે તેઓ લગભગ 6 થી 7 કલાક સુધી એ જ ઘરમાં રહ્યા. બાથરૂમમાં ગયા, નાહ્યા, ડાઇનિંગ ટેબલ પર બેસીને ખજૂર ખાધી અને ત્યારબાદ ફ્રીજમાંથી કાકડી કાઢીને પણ ખાધી. આ કોઈ ફિલ્મની કહાની નથી, પરંતુ બાંગ્લાદેશના રંગપુરમાં બનેલી એક ચોંકાવનારી હત્યાની ઘટના છે. અહીં એક નિવૃત્ત શિક્ષક, તેમના પત્ની, દીકરી અને માત્ર 12 વર્ષના દીકરાની હત્યા કરવામાં આવી છે. પોલીસે 2 શકમંદોની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હોવાનો દાવો કર્યો છે. પરંતુ મૃતક પરિવારનો એક સવાલ હજુ પણ યથાવત છે કે શું આ કેસની સંપૂર્ણ કહાની છે? આ ઘટના બાંગ્લાદેશના ઉત્તર ભાગમાં આવેલા રંગપુર શહેરના દસપરા વિસ્તારની છે. અહીં એક 2 માળનું ઘર છે, જ્યાં બીજા માળે નિવૃત્ત જિલ્લા સ્કૂલ શિક્ષક ગણપતિ ચક્રવર્તી રહેતા હતા. નિવૃત્તિ બાદ તેઓ હોમિયોપેથીના ડોક્ટર તરીકે પણ કામ કરતા હતા. તેમની સાથે તેમની પત્ની પ્રીતિલતા ચક્રવર્તી, દીકરી અગામી ચક્રવર્તી અને 12 વર્ષનો દીકરો પ્રિયમ ચક્રવર્તી રહેતા હતા. પરિવાર સામાન્ય જીવન જીવતો હતો. મૃતકના મોટા ભાઈ ગોપીનાથ ચક્રવર્તીના જણાવ્યા પ્રમાણે, ગણપતિ ચક્રવર્તીનો કોઈની સાથે મોટો વિવાદ ન હતો અને તેમનો કોઈ જાણીતો દુશ્મન પણ ન હતો. એટલે કે જ્યારે આ પરિવારના 4 સભ્યોની એક સાથે હત્યાની ખબર સામે આવી, ત્યારે સૌથી મોટો સવાલ હતો કે આ પરિવારને નિશાન કેમ બનાવવામાં આવ્યો? દર્શક મિત્રો, મીડિયા અહેવાલ પ્રમાણે શનિવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે પોલીસને આ ઘરમાંથી 4 મૃતદેહો મળ્યા. મૃતદેહો સડી ચૂક્યા હતા અને આખા ઘરમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. પોલીસને એક પછી એક 4 મૃતદેહ બહાર કાઢવા પડ્યા. એક મૃતદેહ હતો ગણપતિ ચક્રવર્તીનો, બીજો તેમની પત્ની પ્રીતિલતાનો, ત્રીજો તેમની દીકરી અગામીનો અને ચોથો એ માત્ર 12 વર્ષના દીકરા પ્રિયમનો. એક જ પરિવાર, એક જ ઘર અને 4 મોત. ઘટનાની જાણ થતાં મૃતકના મોટા ભાઈ ગોપીનાથ ચક્રવર્તી ત્યાં પહોંચ્યા અને અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેમની માંગ હતી કે પોલીસ આ ઘટનાની યોગ્ય તપાસ કરે અને સાચું કારણ બહાર લાવે. પોલીસે તપાસ શરૂ કરી અને થોડા જ સમયમાં 2 શકમંદોને કસ્ટડીમાં લીધા. તેમના નામ મુગ્ધા દાસ અને સિદ્ધાર્થ દાસ હોવાનું જણાવાયું છે. મીડિયા અહેવાલ મુજબ પોલીસના જણાવ્યા પ્રમાણે બંને એકબીજાના સંબંધી છે અને એક જ વિસ્તારના રહેવાસી છે. બંનેમાંથી એક સોનાની દુકાનમાં કારીગર તરીકે કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. રંગપુર મેટ્રોપોલિટન પોલીસ કમિશનર મોહમ્મદ અબ્દુલ માબૂદના જણાવ્યા પ્રમાણે, બંને શખ્સો બાજુમાં બની રહેલા મકાનના રસ્તેથી ગણપતિ ચક્રવર્તીના ઘરની છત સુધી પહોંચ્યા હતા. પોલીસનો દાવો છે કે બંને ત્યાં નશાકારક પદાર્થનું સેવન કરી રહ્યા હતા અને એ દરમિયાન ગણપતિ ચક્રવર્તીને છત પરથી અવાજ સંભળાયો અને તેઓ તપાસ કરવા માટે ઉપર ગયા. પોલીસના જણાવ્યા પ્રમાણે ગણપતિ ચક્રવર્તીએ બંને શખ્સોને જોઈ લીધા હતા. આરોપીઓએ તેમના ગળામાં રહેલા ટુવાલનો ઉપયોગ કરીને તેમની હત્યા કરી હોવાનો પોલીસનો દાવો છે. ગણપતિએ બચવાનો પ્રયાસ કર્યો અને એ દરમિયાન અવાજ થયો. આ અવાજ સાંભળીને તેમની પત્ની પ્રીતિલતા ચક્રવર્તી સીડી તરફ આવવા લાગ્યા. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમની પણ ત્યાં હત્યા કરવામાં આવી અને ત્યારબાદ દીકરી અગામીએ ચીસો સાંભળી અને બહાર આવી. પોલીસનો આરોપ છે કે તેની પણ દોરડી વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી અને ત્યારબાદ ઘરમાં માત્ર 12 વર્ષનો પ્રિયમ જ બચ્યો હતો. પોલીસના દાવા પ્રમાણે તેની પણ હત્યા કરી દેવામાં આવી. આમ થોડા જ સમયમાં એક પરિવારના 4 સભ્યો મોતને ભેટ્યા. પરંતુ આ ઘટનાનો સૌથી ચોંકાવનારો ભાગ અહીંથી શરૂ થાય છે. સામાન્ય રીતે કોઈ ગુનો કર્યા પછી આરોપી ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ પોલીસના દાવા પ્રમાણે અહીં એવું થયું નહીં. 4 લોકોની હત્યા કર્યા બાદ બંને આરોપીઓ લગભગ 6 થી 7 કલાક સુધી એ જ ઘરમાં રહ્યા હતા. તેઓ નાના દીકરાના બાથરૂમમાં ગયા અને ત્યાં નહાયા અને ત્યારબાદ તેઓ ડાઇનિંગ ટેબલ પર બેઠા અને ત્યાંથી ખજૂર ખાધી. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના સ્થળે યાબા નામના નશાકારક પદાર્થના ઉપયોગના નિશાન પણ મળ્યા હતા. પરંતુ ત્યારબાદ જે વાત સામે આવી તે વધુ ચોંકાવનારી હતી. અહેવાલ મુજબ પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે
હત્યાઓ કર્યા બાદ બંને ઘરના રેફ્રિજરેટરમાંથી કાકડી કાઢીને ખાધી. એટલે કે એક તરફ ઘરમાં પરિવારના 4 સભ્યોના મૃતદેહ પડ્યા હતા અને બીજી તરફ હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા શખ્સો જાણે કે કંઈ બન્યું જ ન હોય તેમ ઘરમાં સમય પસાર કરી રહ્યા હોવાનો પોલીસનો દાવો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બંને સવાર થવાની રાહ જોઈ રહ્યા હતા. બહાર નીકળવાની તક મળ્યા બાદ તેમણે ઘરમાંથી કેટલીક વસ્તુઓ અને સોનાના દાગીના પણ લીધા. પરંતુ આ ઘટનામાં વધુ એક રહસ્ય સામે આવ્યું. પોલીસનું કહેવું છે કે કેટલાક સોનાના દાગીના બાદમાં મંદિરની પાછળ આવેલી એક સુમસામ જગ્યાએથી મળી આવ્યા હતા. એટલું જ નહીં, ઘરની અંદરનો સામાન પણ જાણી જોઈને અસ્તવ્યસ્ત કરવામાં આવ્યો હતો. બંને મોબાઈલ ફોન ડિટર્જન્ટવાળા પાણીમાં નાખી દેવામાં આવ્યા હતા. શું આ બધું તપાસને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવ્યું હતું? શું આરોપીઓ પુરાવા નષ્ટ કરવા માંગતા હતા? આ સવાલોના જવાબ તો તપાસમાં જ સામે આવશે. મીડિયા અહેવાલ મુજબ પોલીસના જણાવ્યા પ્રમાણે સામાન લઈને બંને શખ્સો શુક્રવારની નમાઝ દરમિયાન ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ પોલીસે બંને શકમંદોને કસ્ટડીમાં લીધા અને તેમની અલગ અલગ તેમજ સાથે પૂછપરછ કરી. પોલીસ અધિકારીઓનો દાવો છે કે પૂછપરછ દરમિયાન બંને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. રંગપુર મેટ્રોપોલિટન પોલીસ કમિશનરનું કહેવું છે કે પોલીસ ખૂબ ઓછા સમયમાં આ હત્યાકાંડનો ભેદ ઉકેલવામાં સફળ રહી છે, પરંતુ બીજી તરફ મૃતક પરિવારનો અભિગમ અલગ છે. મીડિયા અહેવાલ પ્રમાણે ગણપતિ ચક્રવર્તીના મોટા ભાઈ ગોપીનાથ ચક્રવર્તીનું કહેવું છે કે તેમના ભાઈ ખૂબ સામાન્ય જીવન જીવતા હતા. તેમનો કોઈની સાથે વિવાદ ન હતો અને કોઈ જાણીતા દુશ્મન પણ ન હતા. તેથી તેઓ ઈચ્છે છે કે પોલીસે માત્ર ધરપકડ સુધી સીમિત ન રહે, પરંતુ આ સમગ્ર ઘટનાની યોગ્ય અને સંપૂર્ણ તપાસ કરે અને સત્ય બહાર લાવે. અને અહીંથી આ કેસનો સૌથી મોટો સવાલ ઊભો થાય છે, શું બે શકમંદોની કબૂલાતથી આ કેસનો અંત આવી જાય છે કે પછી આ 4 હત્યાઓ પાછળ હજુ કોઈ બીજું રહસ્ય છુપાયેલું છે? પોલીસનો દાવો એક તરફ છે અને પરિવારની શંકા બીજી તરફ. હવે તપાસ આગળ વધશે તેમ આ ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે. રંગપુરનું આ ઘર આજે એક ભયાનક ઘટનાનો સાક્ષી બની ગયું છે. એક નિવૃત્ત શિક્ષક, તેમના પત્ની, તેમની દીકરી અને માત્ર 12 વર્ષનો દીકરો, એક જ પરિવારના 4 લોકો હવે દુનિયામાં નથી. પાછળ રહી ગયા છે તો માત્ર સવાલો. હત્યા શા માટે કરવામાં આવી? શું લૂંટ જ મુખ્ય કારણ હતું? શું આરોપીઓએ ખરેખર એકલા જ આ ગુનો કર્યો હતો? અને પોલીસ જે કહાની રજૂ કરી રહી છે, શું તે જ આ સમગ્ર ઘટનાનું અંતિમ સત્ય છે? આ સવાલોના જવાબ હવે તપાસ અને કાયદાકીય પ્રક્રિયામાંથી જ બહાર આવશે. એક પરિવાર, 4 મોત, 2 શકમંદ અને અનેક સવાલો. રંગપુરના આ હત્યાકાંડની આખી સચ્ચાઈ શું છે એ જાણવા માટે હવે નજર રહેશે આગળની તપાસ પર. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.